નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર. રાષ્ટ્રીય મહિલા આયોગ NCW દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાંનું પરામર્શ કેન્દ્ર ખોલશે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે 7.5 લાખથી વધુ યાત્રાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી. અમેરિકાએ તમામ આયાતી વાહનો પર 25% ટેરિફની જાહેરાત કરી. અને IPL T20 ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ. સમાચાર વિગતવાર. લોકસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 પસાર કરવામાં આવ્યું. ખરડામાં આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ ખરડો ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે, સ્વરોજગારનું સર્જન કરશે તથા નાના ઉદ્યોગ સાહસિકોના વિકાસમાં મદદરૂપ થશે. શ્રી શાહે જણાવ્યું, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું નામ ગુજરાતમાં અમૂલ કંપનીનો પાયો નાખનારા ત્રિભુવન પટેલના નામે રખાયું છે. તેમણે અમૂલ મોડેલની પ્રશંસા કરતા આ મુજબ જણાવ્યું. 2003 में अमूल का टर्नओवर 2,882 करोड़ था. आज अमूल की बिक्री 60,000 करोड़ को पार कर गई. कई बड़ी मल्टीनेशनल कंपनियां हिंदुस्तान लीवर से 5 गुना बड़ा है, नेस्ले इंडिया से 8 गुना बड़ा है. और आज मैं सदन को बताना चाहता हूं कि इतने बड़े आंदोलन में किसी की भी शेयर पूंजी हिस्सा 100 रुपये से बड़ा नहीं है. દરમિયાન ગઈકાલે સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર કરવામાં આવ્યો. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી હતી. લોકસભામાં આ વિધેયક અગાઉ પસાર થઈ ચૂક્યું છે. કોલસા મંત્રાલય આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે, જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ NCWએ જણાવ્યું છે કે તે દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાંનું પરામર્શ કેન્દ્ર ખોલશે. NCWના અધ્યક્ષ વિજયા રાહતકરે ગઈકાલે પટણામાં જણાવ્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોગે શરૂ કરેલી આ એક નવી પહેલ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં આવા 23 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અધ્યક્ષે જણાવ્યું કે આ પરામર્શ કેન્દ્રો સરકારી જગ્યા પર ખોલવામાં આવશે અને તેનું સંચાલન જિલ્લા અથવા મ્યુનિસિપલ સંસ્થાઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે. સુશ્રી રાહતકરે જણાવ્યું કે આ કેન્દ્રો દંપતીઓને લગ્ન અંગે સામાજિક મનોવિજ્ઞાન અને વર્તણૂક જેવા પાસાનું માર્ગદર્શન પૂરું પાડશે. તેમણે આ અંગે વધુ માહિતી આપી. ये जो प्री मैरिटल कम्युनिकेशन सेंटर्स है, इस सेंटर्स में इन सभी विषयों की चर्चा होगी, बात होगी, जिसकी वजह से हमारे बच्चे अपनी जिम्मेदारी, अपना भविष्य को बहुत अच्छे तरीके से समझ पाएंगे और उस तरीके से खुद को मोल्ड भी करेंगे. इस तरीके से प्रयास हमने किया है. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રીએ DRDO, ભારતીય નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા મિસાઇલ પ્રણાલીને સંરક્ષણ સંશોધન અને વિકાસમાં ભારતની મજબૂત ડિઝાઇન અને વિકાસ ક્ષમતાઓનો પુરાવો ગણાવ્યો. પ્રધાનમંત્રી મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટોલ ફ્રી નંબર 1800117800ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા MyGov ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકે છે. આ સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025 માટે ગઈકાલ સુધી 7.5 લાખથી વધુ યાત્રાળુઓએ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે. એક નિવેદનમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ પગલાંથી નોંધણીનું ડુપ્લિકેશન થતું રોકવામાં મદદ મળશે. આધાર આધારિત ઓનલાઈન નોંધણીને કારણે સત્તાવાળાઓ યાત્રાળુઓની અવરજવર પર નજર રાખી શકે છે, મંદિરોમાં વધુ પડતી ભીડને ટાળવા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકે છે અને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન સંબંધિત માહિતીના પ્રવાહમાં સુધારો કરી શકે છે.
ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડે આ યાત્રાઓ માટે 20મી માર્ચથી નોંધણી શરૂ કરી છે. નિયુક્ત કેન્દ્રો પર ઓફલાઈન નોંધણી પણ કરી શકાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તણાવપૂર્ણ સંબંધોથી કોઈપણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં એશિયા સોસાયટીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર ક્યુંગ વા કાંગ સાથેની વાતચીતમાં ભારત ચીન સંબંધો પર બોલતા તેમણે આ ટિપ્પણી કરી હતી. વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વેપાર પર ખૂબ જ સક્રિય અને સઘન ચર્ચા કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે નવી દિલ્હી અમેરિકા સાથે તેના ઉર્જા સંબંધોને વધારવા પણ ધ્યાન આપી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રવેશતા તમામ આયાતી વાહનો પર 25% ટેરિફની જાહેરાત કરી છે. નવા આયાત કરવેરા 2 એપ્રિલથી અમલમાં આવશે. અમેરિકા 2 એપ્રિલથી જ વેપાર ખાધ માટે જવાબદાર દેશોને ધ્યાનમાં રાખીને પારસ્પરિક ટેરિફ લાદવાની પણ યોજના ધરાવે છે. આ વ્યાપક પગલાંનો ઉદ્દેશ અમેરિકાના કાર ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો છે. આ નિર્ણયથી યુરોપિયન દેશો, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત મુખ્ય ઓટોમોટિવ ઉત્પાદક દેશો સાથે વેપાર તણાવ વધવાની સંભાવના છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને આ પગલાંને વેપાર અને ગ્રાહકો માટે નુકસાનકારક ગણાવ્યું હતું. IPL T20 ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 153 રન બનાવી લક્ષ્યાંક પાર કર્યો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતા. આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આજે સાંજે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ સમારોહમાં યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે ઉપસ્થિત રહેશે. ખેલો ઇન્ડિયા મિશન હેઠળ એક મુખ્ય પહેલ તરીકે પેરા ગેમ્સ પ્રતિભાશાળી રમતવીરોને ઉચ્ચ સ્તરે તેમની કુશળતા દર્શાવવા એક મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરે છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર. નમસ્કાર. અલ્હાબાદ હાઈકોર્ટના જજ દ્વારા કરાયેલા નિવેદન અંગેના સમાચારને આજે મોટાભાગના તમામ અખબારોએ પ્રથમ પાને છાપ્યા છે. સંદેશે સર્વોચ્ચ અદાલતના નિવેદનને ટાંકીને લખ્યું, અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી અસંવેદનશીલ. નવગુજરાત સમયે હેડલાઇન કરતાં લખ્યું, અલ્હાબાદ હાઈકોર્ટના જજના અવલોકનથી સુપ્રીમ કોર્ટ લાલ ઘૂમ. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ટાંકીને સંદેશ સમાચારે લખ્યું, આઝાદીના 75 વર્ષ બાદ દેશને પહેલી સહકારી યુનિવર્સિટી મળી. મેદસ્વીતા અભિયાનના સમાચાર અંગે દિવ્ય ભાસ્કરે લખ્યું, મેદસ્વીતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ OPD ચલાવાશે. ફૂલછાપ અખબારે અમેરિકાની ચૂંટણી અંગેના સમાચાર પ્રથમ પાને છાપતા લખ્યું કે અમેરિકા લાગુ કરશે ભારત જેવી ચૂંટણી પ્રક્રિયા. સંદેશ સમાચારે શ્રીનગરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનની તસવીર પ્રથમ પાને છાપી છે. નમસ્કાર. અંતમાં મુખ્ય સમાચાર. લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર. રાષ્ટ્રીય મહિલા આયોગ દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાંનું પરામર્શ કેન્દ્ર ખોલશે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે 7.5 લાખથી વધુ યાત્રાળુઓએ નોંધણી કરાવી. અમેરિકાએ તમામ આયાતી વાહનો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. અને IPL T20 ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.